હાલ રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે ખેત પાકોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેટલાક ખેડૂતોને મગફળીનું રજીસ્ટ્રેશન રદ હોવાના મેસેજ પણ જઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું કે હાલમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના ખેત પાકની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે। શું છે આ સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમનું સેટેલાઇટ સર્વે અને ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% ખેડૂતોને એવો મેસેજ મોકલવામાં આવ્યો છે કે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે। જો કે ખેતીવાડી અધિકારીએ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી, આ માત્ર ખરાઈ કરાવવાનો જ એક ભાગ છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે। ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે। આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% જેટલા જ એવા કેસીસ છે કે જેમાં SMS મોકલવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ એક એનો ખરાઈ કરાવવાનો જ ભાગ છે। અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે। મગફળી ઓલરેડી ઊભી છે પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું। બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ। બરોબર, અત્યારે માણાની કટોકટી ફૂલ છે, એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા। બરોબર, એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે। જે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હોય અને આમ છતાં પણ જો તેમને આવા મેસેજ આવ્યા હોય તો તે પહેલા ગ્રામ સેવકને આ બાબતે જાણ કરી પોતાના પાકનું વેરિફિકેશન કરાવી લે। આ અંગે ગ્રામ વોઇસ લિસ્ટ પણ ખેતીવાડી કચેરી દ્વારા પહોંચાડી દેવામાં આવ્યું છે। પહેલા તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું, પહેલા તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે, પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે। અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ, એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે। અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી। એના કારણે ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે। હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો। હેડ ઓફિસ દ્વારા પણ જાણ કરાઈ હતી કે આ માત્ર ખરાઈ કરવા માટેની જ પ્રક્રિયા છે। ખેડૂતો ગામના સર્વેયરનો પણ સંપર્ક કરી શકે છે। ખેડૂતો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકે છે, જાતે પણ પોતાના ફોનથી વેરિફિકેશન કરાવી શકે છે। આ માટે ખેડૂતો ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પોતાના જ ફોનથી પોતાના જ ખેતરનો સર્વે પણ કરી શકે છે। ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। હાલ સરકાર દ્વારા જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં અમુક ગામ એ એપ્લિકેશનમાં નથી દેખાતા અને એના કારણે કેટલાક ખેડૂતોના સર્વે બાકી રહી ગયા હોય તેમ સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।